આજે સૂર્યગણાંક સૂત્ર ના સ્વામી આજે પ્રથમ આત્મસિદ્ધિ સૂત્ર સ્કંદ પહેલું અધ્યયન છઠ્ઠું અધ્યયન આત્મસિદ્ધિ સ્વામી આત્મસિદ્ધિ સ્વામી આજે આજે શનિવાર સોરી મને આપણું પહેલાનું જ શેડ્યુલ માથામાં છે. આજે આપણે સૂર્યગણાંક કરી લઈએ કેમ કે આત્મસિદ્ધિની બુક મેં કાઢી નથી હજુ. હા આપણે નેક્સ્ટ ટાઈમ પાછું બરાબર કરી. આજ મારા મગજમાં સૂર્યગણાંક સૂત્ર જ છે. હરે સ્વામી તો આજે સૂર્યગણાંક સૂત્ર લઈ લઈએ. ચાલશે સ્વામી. આત્મસિદ્ધિ હું કાઢી લઈશ હવે. ભગવાન મહાવીર સ્વામી નું આપણું આ ચાલે છે. મારા ખ્યાલથી હવે આપણે કેટલી ગાથા છે આપણી? 10 છે. 23 થઈ 10 થઈ 23. હવે આપણી બધી મેરુ પર્વતની ગાથાઓ આવશે. હા આપણે 10મી ગાથા લગભગ થઈ ગઈ છે ને? હા થઈ ગઈ. નહીં તો 10મી ગાથાથી હવે બધી મેરુ પર્વતની ગાથા છે 14 ગાથા સુધી. 5 ગાથામાં મેરુ પર્વત સાથે ભગવાનની સરખામણી થઈ છે. તો 10મી ગાથામાં સ્વયં સહસ્રાણ ઉજ્જવયણાનમ તિકંડગે પંડ ગવે જયંતે સે જોયણે નવ નવઈ સહસ્રે ઉડ્ડુસિયે હેઠ સહસ્ર મેઘમ. એ થઈ ગઈ. હવે સ્વયં 10મી થઈ ગઈ. હા એટલે 1,00,000 યોજન 100,000 એટલે 1,00,000 યોજન નો મેરુ પર્વત. એના 3 વિભાગ. પરના વિભાગમાં પંડગ વન પતાકાની જેમ સુશોભિત છે અને જમીનની બહાર 99,000 યોજન છે અને 1,000 યોજન એ ધરતીની નીચે છે. બરાબર. 10મી ગાથામાં આ રીતે ભગવાનને તો જેવી રીતે ભગવાનની આ ગાથા મેરુ પર્વતની સાથે સરખામણી છે તો પેલા આપણે મેરુ પર્વતની જે બધી વ્યાખ્યા છે એ જોઈ લઈએ પછી ભગવાનને કઈ કઈ રીતે એની સાથે સરખાવ્યા છે એ જોશું આપણે. તમે બધું યાદ રાખજો કે મેરુ પર્વતની 5 ગાથા છે એમાં પહેલી ગાથામાં મેરુ પર્વતનું માપ આપ્યું છે. બરાબર. કે કેટલો જમીન બહાર છે કેટલો જમીનની અંદર છે એના કેટલા વિભાગ છે સૌથી ઉપરનો વિભાગ કયો છે એ આ 10મી ગાથામાં વર્ણન છે. 11મી ગાથામાં ઉઠે નભે ચિત્થઈ ભૂમિ વઠ્ઠીએ જમ સૂર્યા અણુ પરિવર્તયંતિ સેહેમ વન્ને બહુનંદનેય જનસીનૈ વેદયંતિ મહિન્દા. ઉઠે નભે ચિત્થઈ ભૂમિ વઠ્ઠીએ. પુઠે નભે એટલે આકાશને પુઠે એટલે સ્પર્શીને. પુઠ એટલે સ્પર્શવું. સે એટલે તે મેરુ પર્વત આકાશને સ્પર્શીને ચિત્થઈ એટલે રહ્યો છે. ભૂમિએ વઠ્ઠીએ એટલે પૃથ્વી ઉપર સ્થિત છે. જમ સૂર્યા અણુ પરિવર્તયંતિ જેની સૂર્ય એટલે સૂર્ય આદિ સૂર્યગણ સૂર્ય ચંદ્ર આદિ અણુ પરિવર્તયંતિ એટલે એની પરિક્રમા કરે છે. કોની? તો કે મેરુ પર્વતની. હેમવન્ને એ સુવર્ણના વર્ણવાળો એટલે આખો સોનાનો છે એટલે એનો રંગ સુવર્ણ વર્ણ છે.
બહુનંદનીય ખૂબ આનંદ આપનારો છે, ઘણા જીવોને આનંદ આપનારો છે, અને જનસીમ એટલે જ્યાં આગળ મહિન્દા એટલે મહેન્દ્રો, મહેન્દ્રો એટલે દેવતાઓ અને એના ઇન્દ્રો રહીમ વેદયંતી રતિ એટલે આનંદનો અનુભવ કરે છે. બરાબર. તો આ 11મી ગાથાની અંદર 3 વાત કરી આમાં કે આ મેરુ પર્વત આકાશને સ્પર્શીને રહ્યો છે, એટલે એટલો ઊંચો છે કે જાણે આકાશને આંબી ગયો છે. ભૂમિ ઉપસ્થિત છે, હા, એ ભલે આકાશને આંબ્યો છે પણ છતાં એના પગ ધરતી ઉપર છે. હા, આ એક વ્યાખ્યા થઈ. પછી બીજી, જેને સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર અને તારા આખું આ જ્યોતિષ ચક્ર જમ એટલે જેની અણુપરિવર્તયંતી એટલે એની પરિક્રમા કરે છે, એની પ્રદક્ષિણા કરે છે. બરાબર. પછી હેમવનને આખો સુવર્ણ વર્ણ વાળો છે, બધા ઘણા જીવોને, બહુ એટલે ઘણા જીવોને નંદને એટલે આનંદ આપનારો છે. હા, અને જનસીમ જ્યાં આગળ મહિન્દા એટલે દેવો અને મહેન્દ્રો રહીમ વેદયંતી એટલે રતિ એટલે આનંદનો, વેદયંતી એટલે અનુભવ કરે છે. સમજાણું બરાબર? પુઠ્ઠે નભે ચિત થઈ ભૂમિ વઠીએ, હા, ભૂમિ ઉપર સ્થિત છે અને ઉપર આકાશને સ્પર્શીને રહ્યો છે. જમસૂર્ય અણુ પરિવર્તયંતી, જેની સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા, આ સૂર્યગણ એટલે બધા જ આવી જાય, સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા અણુ પરિવર્તયંતી એટલે જેની પ્રદક્ષિણા કરે છે. સે હેમવન્ને તે મેરુ પર્વત, હેમવન્ને એટલે હેમવર્ણી છે, હેમ એટલે સોનું, સુવર્ણ વર્ણ વાળો આ પર્વત છે. બહુનંદણે અનેક એટલે ઘણા જીવોને આનંદ આપનારો છે, એટલી એની સુંદર સૌંદર્ય છે કે ત્યાં જનાર બધા જ આનંદને પામે. અને ખાસ કરીને જ્યાં આગળ આવીને દેવો મહેન્દ્રો એટલે ઇન્દ્ર મહારાજા જ્યાં આવીને રતિ એટલે આનંદનો અનુભવ કરે છે, એવો આ મેરુ પર્વત છે. બરાબર સમજાણું બધાને? હા, ગાથાના અર્થ બધાને સમજાઈ ગયા ને? હા. હવે 12મી ગાથામાં પેલા આપણે મેરુ પર્વતની જોઈ લઈએ, પછી મેરુ પર્વતની સાથે ભગવાનનું કેવી રીતે એની તુલના કરી છે એ જોશું. સે પવયે સદમહ પગાસે વીરાય કંચન મઠવને અણતરે ગિરી સુયપવદુગે ગિરિવરે સે જદેવ ભૂમે સે પવયે સદમહ પગાસે. સે પવયે એટલે તે, પવયે એટલે પર્વતોમાં, સદ્દમ મહપગાસે મેરુ પર્વત અનેક નામોથી પ્રકાશિત છે એટલે પ્રસિદ્ધ છે. સે પવયે એટલે તે મેરુ પર્વત, સદ મહપગાસે, સદ મહપગાસે એટલે અનેક શબ્દ એટલે અનેક શબ્દોથી એને બોલાવવામાં આવે છે, એને પ્રકાશિત કરવામાં આવે છે. વીરાય કંચન મઠ્ઠવન્ને, કંચન અઠ્ઠવણને, હા, એટલે સોનાની જેમ એ શુદ્ધ વર્ણ વાળો વિરાયઈ એટલે શોભી રહ્યો છે. બરાબર. અણુત્તરે ગિરિસૂય પવદુગે, અણુત્તરે એટલે બધા જ પર્વતોમાં, પવદુગે, હા, જેટલા પણ પર્વતો છે એ બધા જ પર્વતોમાં આ પર્વત દુગ્ગે એટલે દુર્ગમ છે. જેમ બધા પર્વતો ઉપર પર્વતારોહી જઈ શકે, હિમાલયના એવરેસ્ટ શિખર ઉપર પણ
પર્વતારોહી પહોંચી શક્યા, પણ મેરુ પર્વત એવો છે કે દુર્ગમ છે. એ મનુષ્ય પોતાની શારીરિક શક્તિથી એના ઉપર ટ્રેકિંગ કરીને એની ચોટી સુધી પહોંચી ન શકે. કોઈ વિશિષ્ટ લબ્ધિધારી છે યા તો કોઈને દેવની સહાયતા છે એ ત્યાં જઈ શકે. એ સિવાય એ પર્વતને પહોંચવો, એ પર્વત સુધીના ઉપર સુધી પહોંચવું એ દુર્ગમ છે. અનુત્તર છે. સુદર્શન મેરુગીરી જેવો એક પણ પર્વત આખા 14 રાજલોકમાં ક્યાંય નથી. ગિરિવરે એટલે એને ગિરિવર એટલે ગિરિરાજ કહેવામાં આવે. બધા જ પર્વતોનો સર્વશ્રેષ્ઠ, વર એટલે શ્રેષ્ઠ. સે જલિયેવ ભૌમે. જલિયે એટલે મેરુ પર્વત છે. ભૌમે એટલે એની જે ભૂમિ છે એ અનેક પ્રકારની, જલી એટલે અનેક પ્રકારની ઔષધિ અને અનેક પ્રકારના રત્ન અને મણિરત્નોથી એ મેરુ પર્વતની ભૂમિ જલીય એટલે જ્વલંત છે, સુશોભિત છે. જલીય એટલે પ્રકાશિત છે, સુશોભિત છે, પ્રસિદ્ધ છે, ઘણા બધા અર્થો થાય આને. પણ કોના કારણે? તો કે મેરુ પર્વત છે એ અનેક પ્રકારની ઔષધિઓ, અનેક પ્રકારના મણિ ધાતુઓ, કિંમતી ધાતુઓ એનાથી યુક્ત હોવાના કારણે એ બધા પર્વતોમાં સર્વશ્રેષ્ઠ પણ છે. ગિરિવર છે તે સર્વશ્રેષ્ઠ પર્વત છે. પછી એ દુર્ગમ છે, એને પાર કરી શકાતો નથી. અનુત્તર એટલે શ્રેષ્ઠ છે. સોના જેવો શુદ્ધ વર્ણ વાળો છે, ભેળસેળ વાળો નથી. અને એ અનેક નામોથી પ્રસિદ્ધ છે. સમજાણું બરાબર? હા. તો મેરુ પર્વત અનેક નામોથી પ્રસિદ્ધ છે. સોનાની જેમ શુદ્ધ વર્ણવાળો છે, અણુત્તર છે, ગિરિશુ એટલે બધા જ પર્વતોમાં એ સર્વશ્રેષ્ઠ છે. કોના કારણે? તો કે એને પાર પામવો દુર્ગમ છે. અને એની અંદર, એની ભૂમિની અંદર અનેક પ્રકારના મણિ અને ઔષધિથી એ જલીય એટલે પ્રકાશિત છે. હા, એનાથી એ એકદમ ભરપૂર છે. અને આ કારણે એ ગિરિવરે બધા જ પર્વતોની અંદર સર્વશ્રેષ્ઠ પર્વત છે, અનુત્તર પર્વત છે. સમજાય ગઈ બરાબર બધાને? તે પર્વત મંદર, મેરુ, સુદર્શન, સુરગીરી આદિ અનેક નામોથી પ્રસિદ્ધ છે. સુદર્શન મેરુગીરી કહેવાય, એને સુમેરુ કહેવાય, મંદર કહેવાય, સુદર્શન કહેવાય, સુરગીરી કહેવાય. આવા અનેક નામોથી પ્રસિદ્ધ છે. સોનાની જેમ શુદ્ધ વર્ણથી સુશોભિત છે. તે મેખલા આદિ અથવા તો ઉપપર્વતોના કારણે બધા પર્વતોમાં દુર્ગમ છે. ઉપપર્વતો એટલે શું? તો કે મેરુ પર્વતના અંદર અનેક બીજા નાની નાની પહાડીઓ છે. તો એ પહાડીઓના કારણે એ દુર્ગમ છે. અને તે ગિરિવર એટલે તે શ્રેષ્ઠ પર્વત મણિ અને ઔષધિઓ આદિથી પ્રકાશિત રહે છે. બરાબર? બેસી ગયું બધાને 12મી ગાથા? હવે 13મી ગાથા. મય્યેમ સમ્મે હિયેન ગિંદે પન્નાયતે સૂર્યે શુદ્ધલેસે એવં સીરિયે ઉસભૂરી વન્ને મણોરમે જોયચ્ચે માલી મય્યેમ સમ્મી થિયે નગિંદે. હા, આ પર્વત નગિંદે એટલે પર્વત. હા, આ સુદર્શન મેરુગીરી પર્વત મયે મઝમ્મી થિયે એટલે પૃથ્વીના બરાબર. મહી એટલે પૃથ્વી, બરાબર? તો ત્રીજા લોકમાં અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે. તો બધી જ પૃથ્વીઓની અંદર એ મઝમ્મી એટલે મધ્યમાં સ્થિત છે.
એટલે બધી જ ભૂમિઓમાં ઈ કેન્દ્ર બિંદુ છે, નાભી જેવા છે કે બરાબર મધ્યની અંદર સેન્ટર પોઈન્ટ ઉપર આ પર્વત સ્થિત છે. સૂર્ય શુદ્ધ લેશે એટલે સૂર્યની સમાન શુદ્ધ કાંતિ વાળો છે. આખો સુવર્ણનો બનેલો છે અને એની ઉપરની શિખા છે વૈડૂર્ય મણીની બનેલી છે. એટલે આખો સૂર્યના પ્રકાશને કારણે એકદમ ચમકતો અને એકદમ સૂર્યની સમાન તેજસ્વી એ દેખાય. એટલે સૂર્યની સમાન શુદ્ધ કાંતિ વાળો છે. પન્નાયતે એટલે જણાય છે, પ્રતીત થાય છે. શિરીએ એટલે પોતાની શ્રી એટલે શોભા, પોતાના ઐશ્વર્ય. તો એ પોતાની શોભાથી, પોતાના ઐશ્વર્યથી ભૂરી વનને એટલે એના અનેક પ્રકારના કલરો છે. હા, ક્યાંક લાલ સોનું છે, તો ક્યાંક સફેદ સોનું છે, તો ક્યાંક પીળું સોનું છે. તો આવા અલગ અલગ વિવિધ પ્રકારના કલર વાળો છે. મનોરમે એટલે મનોહર છે, બધાના મનનું હરણ કરે એવો છે. અચ્ચિમાલી એટલે સૂર્યની જેમ, હા, જોયઈ એટલે સર્વ દિશાઓને પ્રકાશિત કરે છે. એનો અર્થ એ છે કે બધી જ દિશાઓ આ મેરુ પર્વતથી શરૂ થાય છે. હા, બધી જ દિશાઓને ખોલનારો આ મેરુ પર્વત છે. મેરુ પર્વતથી જ બધી જ દિશાઓ નીકળે છે, પ્રકાશિત થાય છે. હા, તો દિશાઓની શરૂઆત મેરુ પર્વત છે. બરાબર. નગિંદે એટલે આ મેરુ પર્વત, મયે મઝમીઠીએ એટલે પૃથ્વીની બરાબર મધ્યમાં સ્થિત છે. શુદ્ધ લેશે સૂર્ય સમાન, શુદ્ધ લેશે એટલે ક્રાંતિ, આભા મંડળ. આ પર્વતની આભા કેવી છે? તો કે સૂર્ય જેવી એકદમ સુશોભિત છે. પન્નાયતે એટલે સુશોભિત છે, શુદ્ધ છે, નિર્મળ છે. એવમ સીરી એવું સભૂરી વનને, એવમ સીરી તો આ પ્રકારે અનેક પ્રકારની, શ્રી એટલે શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે શોભા, આવા અનેક પ્રકારની શોભાથી એ ભૂરી વનને અનેક પ્રકારના, ભૂરી એટલે અનેક, આપણે કે ને ભૂરી ભૂરી અનુમોદના એટલે ઘણી ઘણી અનુમોદના. એટલે આ મેરુ પર્વત ઉપર ઘણા કલરો છે. તો અનેક કલરોથી એનું ઐશ્વર્ય સુશોભિત છે. અને એના કારણે કેવું લાગે છે? તો કે મનોરમે, બધાના મનનું હરણ કરનાર, મનોરમ લાગે છે. હા, અને અચ્છી માલી જોઈ સૂર્યની જેમ, જેમ સૂર્ય પૂર્વ દિશાને પ્રકાશિત કરે, સૂર્ય ઉગે એ પૂર્વ દિશા, અને એનાથી જ પછી બધી દિશાઓ નક્કી થાય. તે મેરુ પર્વત પર સૂર્યની જેમ દિશાઓને પ્રકાશિત કરનાર છે. જેમ સૂર્યથી દિશા પ્રકાશિત થાય એવી રીતે મેરુ પર્વતથી આખા લોકની દિશાઓ નક્કી થાય છે. જ્યાં પણ શાસ્ત્રમાં વર્ણન આવે કે ભરત ક્ષેત્ર ક્યાં આવ્યું, તો મેરુ પર્વતથી જ એડ્રેસ આપવામાં આવે કે મેરુ પર્વતની દક્ષિણમાં, અથવા મેરુ પર્વતની ઉત્તરમાં, અથવા મેરુ પર્વતની પૂર્વમાં, અથવા મેરુ પર્વતની પશ્ચિમમાં. આ રીતે જ એનું એડ્રેસ દેવામાં આવે. તો બધી જ દિશાઓ કોનાથી પ્રકાશિત થાય? તો કે મેરુ પર્વતથી. અને બીજી વાત કે મેરુ પર્વત તમે ગમે ત્યાં ઉભા રહ્યો, એ ધ્રુવ છે, એ સ્થિત છે, એ નથી બદલાતું. સમજ્યા? આપણે ત્યાં તો સૂર્ય ગતિ કરે છે એટલે બદલાય. આપણે ત્યાં જે દિશામાંથી સૂર્ય ઉગે, બધી જગ્યાએ એ દિશામાંથી નથી ઉગતો. એક મિનિટ તમને બતાવું.
જુઓ, ભરત, ઐરવત ને મહાવિદ્ય, આપણા 3 ક્ષેત્ર જ ખાલી જોઈએ. આપણે ત્યાં સૂર્ય ક્યાંથી ઉગે? પૂર્વ. સમજી લો, આ મેરુ પર્વત છે. હા મેરુ પર્વત થી ઉત્તરમાં હા દક્ષિણમાં ભરત, હા પૂર્વમાં અને પશ્ચિમમાં આ 2 જગ્યાએ મહાવિદ્ય ક્ષેત્ર છે. હમ આ પૂર્વ, હા આ દક્ષિણ, હમ આ પશ્ચિમ અને આ ઉત્તર. ઉત્તર. બરાબર. મેરુ હા પર્વતની અપેક્ષાએ આ 4 દિશા થઈ. હા પૂર્વમાં વિદે, પશ્ચિમ મહાવિદે, પશ્ચિમ. ઉત્તરમાં ઐરવત અને દક્ષિણમાં ભરત. મેરુ પર્વતની અપેક્ષાએ આ દિશા નિશ્ચિત છે. બરાબર. પણ સૂર્ય ઉગવાની દિશા નિશ્ચિત નથી. સૂર્ય જ્યાં ઉગે એનાથી પૂર્વ દિશા પ્રકાશિત થાય, તે પૂર્વ દિશા મનાય. બરાબર. તો આપણે ત્યાં સૂર્ય કઈ દિશામાંથી ઉગે? પૂર્વ દિશા. મહાવિદ્ય. આ પૂર્વ છે, હા આ પૂર્વ છે, આ હા દક્ષિણ છે. તો હમ. પૂર્વ અને દક્ષિણનો વચ્ચેનો ભાગ કયો કહેવાય? ના, નૈઋત્ય ને? અગ્નિકોણ. નહીં, પૂર્વ અને નૈઋત્ય. દક્ષિણ એટલે સાઉથ નૈઋત્ય. ઈસ્ટ. સાઉથ ઈસ્ટ એટલે કયું? અગ્નિકોણ. અગ્નિકોણ. યસ. તો આપણે ત્યાં સૂર્યોદય અગ્નિકોણ માંથી થાય છે. અચ્છા. સમજાણું? હા અગ્નિકોણ આપણા ભરત ક્ષેત્ર માટે સૂર્યોદય એટલે પૂર્વ દિશા છે. પણ લોકની અપેક્ષા એ અગ્નિ ખૂણો છે કે નહીં? હા બરાબર. પછી અસ્ત અહીંયા થાય છે, વાયવ્યના ખૂણે. હા સમજાણું તમને? હમ પછી અહીંયાથી ઉગતો ઉગતો અહીંયા મહાવિદ્ય ક્ષેત્રમાં ઉગે અહીંયાથી. તો આ બરાબર. ચાલો, પશ્ચિમ માંથી ઉગે છે એમને. ઐરવત ક્ષેત્ર ને અહીંયાથી ઉગશે. ક્યાંથી? નૈઋત્ય. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને અહીંયા વાયવ્ય આવશે. વાયવ્ય. હમ વાયવ્ય દિશામાં હમ અગ્નિમાં ઉગશે. આપણે ત્યાં નૈઋત્યમાં અસ્ત થશે. પૂર્વ અને મહાવિદ્ય ક્ષેત્રમાં એ પૂર્વ અને પશ્ચિમ થી જ ઉગશે. પણ ઐરવત ક્ષેત્રમાં એ વાયવ્યમાંથી ઉગશે અને ઈશાનમાં અસ્ત થશે. સમજાવું તમને? હમ તો હા સ્વામી, હા દક્ષિણાયન ને ઉત્તરાયણ કે આપણે અહીંયા, તો પછી ત્યારે પણ ઈ અગ્નિકોણમાં જ એનું થાય. એ આખો અલગ એવું. વિષય છે. એ આની સાથે નહીં જોડો. એ પછી તમને સમજાવું. એટલે આ મહાવિદ્યની મેરુ પર્વતની અપેક્ષા એને. હા, દક્ષિણાયન અને ઉત્તરાયણ નું ગણિત અલગ છે. એ તમને પછી બતાવું. હા, જી સ્વામી, આભાર. સમજાણું? જી સ્વામી. તો આપણે ત્યાં બધાને ત્યાં દિશા સૂર્ય ઉગવાની અને અસ્ત થવાની અલગ અલગ દિશા થઈ કે નહીં? હા હમ. થયું ને અલગ? હા બરાબર. પણ તેમ છતાં મેરુ પર્વત બધાને ઉત્તરમાં જ આવશે. આ સૂર્યની દિશા બદલાય છે, પણ મેરુ પર્વતની દિશા નિશ્ચિત છે. એ બધાને ઉત્તરમાં જ આવશે. હા 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 બરાબર. અહીંયા સૂર્ય ઉગ્યો. હવે મોઢું તમે આમ કરો હા તો તો ઉત્તરમાં. આ પૂર્વ, આ પશ્ચિમ. પશ્ચિમ. સૂર્ય ઉગ્યો એ પૂર્વ, સૂર્ય અસ્ત હા થયો એ પશ્ચિમ પશ્ચિમ. અને આ ઉત્તર. ઉત્તર થયું. હા બરાબર.
પછી હવે અહીંયા સૂર્ય ઉગ્યો મહાવિદ્ય ક્ષેત્રમાં, અહીંયા, હા હા, આ પૂર્વ, આ પશ્ચિમ અને આ ઉત્તર ઉત્તર થયું. હા પછી અહીંયા મહાવિદ્ય ક્ષેત્ર છે અને ઐર્વત ક્ષેત્ર છે. આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર, આ દક્ષિણ. નીચે દક્ષિણ તો મેરુ પર્વત બધાને કઈ દિશામાં આવશે? ઉત્તર ઉત્તર દિશામાં. દિશામાં. ઉત્તરમાં આવશે. બધાને ખ્યાલ આવ્યો? પાકું? જી. હા, સમજાઈ ગયું બધાને? હા સ્વામી. જી સ્વામી. હા, તો મેરુ પર્વત જેમ સૂર્ય ઉગે એ પૂર્વ દિશા, એમ આખા 14 રાજલોકની અંદર દિશાઓની શરૂઆત ક્યાંથી થાય? લોકમાં સૂર્યથી દિશાઓ નક્કી થાય, પણ ક્ષેત્રની અપેક્ષાએ દિશાઓની શરૂઆત એટલે દિશાઓની ગણતરી ક્યાંથી થાય? તો કે મેરુ પર્વતથી થાય. એટલે જેમ સૂર્ય દિશાઓને પ્રકાશિત કરે છે, એમ મેરુ પર્વત પણ 14 રાજલોકની દિશાઓને નક્કી કરે છે. આપણે એમ કહીએ કે પેલું દેવલોક બંને અર્ધચંદ્રમાને આકારે છે, બંને મળીને પૂર્ણ ચંદ્રમાને આકારે છે. તો દક્ષિણમાં પેલું દેવલોક અને ઉત્તરમાં બીજું દેવલોક છે. એ કોની અપેક્ષા એ કહેવાય? મેરુ પર્વતની અપેક્ષા એ જ. હા મેરુ પર્વતની દક્ષિણમાં પેલું દેવલોક છે અને મેરુ પર્વતની ઉત્તરમાં બીજું દેવલોક છે. અચ્છા. તો આખા 14 રાજલોકની અંદર જ્યાં પણ દિશાની વાત આવશે તો એ મેરુ પર્વતને સેન્ટરમાં રાખીને જ દિશાઓની વાત થાય. સમજાણું? તો પછી આપણે માનીએ છીએ ઈશાનમાં આપણે ત્યાં ઉગ્યો તો એ નહીં ને, અગ્નિમાં જ હા? ઉગ્યો. આપણે હા? અહીંયા તો આપણે અહીંયા ઉગે તો આપણે એને પૂર્વ દિશા જ કહીએ ને. આપણે જો એટલે પૂર્વ દિશા પૂર્વ નક્કી નથી. આપણી હા જે પૂર્વ દિશા છે તો આપણા પાછળના રહેનારની પશ્ચિમ દિશા છે. હા તો આપણા પાછળના આપણે ત્યાં દિશાઓ સાપેક્ષ છે. અચ્છા. હવે તમે એક જ ફ્લોર ઉપર રહેતા હો પણ છતાં એકનો દરવાજો પૂર્વ તરફ હોય અને ઈ જ હા જમીન ઉપર તો સામેવાળાનો બ્લોક પશ્ચિમ દિશા તરફ હોય, તો સૂર્ય તો એની જગ્યાએ છે પણ તમારી દિશા બદલાણી કે નહીં? બદલાઈ ગઈ. હા તમારી માટે જે પૂર્વ છે બીજાની માટે પશ્ચિમ છે. દરવાજાની અપેક્ષા. હા આપણી બરાબર. માટે પૂર્વ દિશા છે તો પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રની અસ્ત દિશા છે. હા હા હા. જી. ત્યાંથી અસ્ત થયો ને આપણે ત્યાં આવ્યો તો એની અસ્ત દિશા છે ને આપણી. એટલા માટે એમ કીધું કે જેમ લોકની અંદર સૂર્ય ઉગે એ પૂર્વ દિશા, પણ સૂર્ય એક જ દિશામાંથી નથી ઉગતો, દરેકની દિશા અલગ અલગ છે. જ્યારે મેરુ પર્વત એવો છે કે એ બધાની માટે ઉત્તર દિશામાં છે. એ ધ્રુવ છે. એની દિશા બદલાતી નથી. એનાથી બધાની દિશાનો માપ નીકળે કે કોણ પૂર્વમાં, કોણ ઉત્તરમાં, કોણ દક્ષિણમાં. એટલે 14 રાજલોકમાં ક્ષેત્ર માટે જે દિશાઓની વાતો આવે એ બધી મેરુ પર્વતને અનુલક્ષીને થાય. અને આપણે ત્યાં સંસારમાં જે દિશાઓની વાત થાય એ સૂર્યને લઈને થાય. સમજાણું? જી. તો જેવી રીતે અચ્ચીમાલી એટલે સૂર્ય જેમ દિશાઓને પ્રકાશિત કરે છે, એવી જ રીતે મેરુ પર્વત પણ સર્વ દિશાઓને પ્રકાશિત કરે છે. એટલે એનાથી જ બધી દિશાઓના માપદંડો નીકળે છે. સમજાણું બધાને? જી. એકદમ. મેરુ પર્વતની દિશા અને આપણા સૂર્યની દિશા બધું બરાબર સમજાઈ ગયું? બધાની જગ્યાએ સૂર્યને અલગ અલગ દિશામાંથી ઉગે ને અલગ અલગ દિશામાં અસ્ત થાય, પણ મેરુ પર્વત બધાને કઈ દિશામાં આવે? ઉત્તર દિશામાં. બધાને ઉત્તર દિશામાં આવે.
મહાવિદ્ય વાળાને ઉત્તરમાં આવે, હેરવત વાળાને ઉત્તરમાં આવે, વચ્ચે ભરત, હેમભાઈ, હિરણ્યભાઈ જેટલા પણ મનુષ્યના ક્ષેત્ર છે ત્યાં પણ એ ભરત શું કહેવાય જંબુદ્વીપના કોઈ પણ દિશામાં ઉભો રહે બધાને મેરુ પર્વત ઉત્તર દિશામાં આવે, કેમ કે બધાનો સૂર્ય અલગ અલગ જગ્યાએથી ઉગે છે. કોઈનો ઈશાનથી ઉગે છે, તો કોઈનો અગ્નિથી ઉગે છે, તો કોઈનો નૈઋત્યથી ઉગે છે, તો કોઈનો વાયવ્યથી ઉગે છે, બધાના અલગ અલગ છે. બરાબર. તો આ ગાથા સમજાય ગઈ બધાને? 13મી ગાથા કે ભૂમિના બરાબર મધ્ય કેન્દ્ર ઉપર છે, સૂર્યની સમાન એકદમ નિર્મળ લેશ્ય અને નિર્મળ કાંતિ વાળો આભા વાળો છે. પછી અનેક પ્રકારના કલરોના કારણે એ એકદમ ઐશ્વર્ય સંપન્ન લાગે, મનોરમ લાગે છે અને સૂર્યની જેમ દિશાઓને પ્રકાશિત કરે છે. સમજાવ બરાબર? હવે 14મી ગાથા. સુદર્શનસ્યૈવ જસો ગિરિશ પૌચ્ચૈ મહતો પવયસ એતો વને સમણિનાય પુતે જાઈ જસોદર્શનાન શીલે. સુદર્શનસ્યૈવ જસો ગિરિશ પવચ્ચૈ મહતોપવયસ. સુદર્શનસ્યૈવ એટલે સુદર્શનસ સુદર્શન પર્વતનો મહતોપવયસ એટલે મહાન પર્વત છે. સુદર્શન પર્વત એ મહાન પર્વત છે. હા, અચ્છા, હવે આ ગાથાની અંદર સુદર્શન મેરુ ગિરી ઉપરથી હવે ભગવાન ઉપર જાય છે કે જસો જસો એટલે જેવી રીતે, સુદર્શનસ્યૈવ જસો ગિરીશ છે તો જેવી રીતે, એસ એટલે આ, સુદર્શનસ એટલે સુદર્શન ગિરીશ એટલે પર્વતનો, મહતોપવયસ પૌચૈ એને જેટલી જેટલી રીતે મહાન કહેવામાં આવ્યો છે. બરાબર, આગળ આપણે કીધું ને કે ભાઈ એને 3 કાંડ છે, પછી પંડક વનની પતાકાની જેમ શોભી રહ્યો છે, ને પછી અનેક પ્રકારની ઔષધિથી શોભી છે, દિશાઓની મર્યાદા કરે છે, અનેક રંગ વાળો છે, દેવતાઓને અને ઇન્દ્રોને આનંદ કરવાનો આનંદનું સ્થાન છે, ઘણા જીવોને આનંદ કરનાર છે, મનોરમ છે, સુંદર છે, તો શુદ્ધ છે, શુદ્ધ કાંતિ વાળો છે, શુદ્ધ આભા વાળો છે. તો આ જેટલા જેટલા પણ આપણે આ વર્ણન કર્યા છે મેરુ પર્વતના, બરાબર, જસો એટલે જેવી રીતે, એસ સુદર્શન ગિરીશ એટલે આ સુદર્શન મેરુ ગિરિના જેવી રીતે મહતોપવયસ મહાન પર્વત તરીકે એને પૌચૈ જે કહેવામાં આવ્યો છે, એ તો અમે એ બધી જ ઉપમાઓથી સમણે નાય પોતે સમણ ભગવાન મહાવીર સ્વામી પણ એ બધી જ ઉપમાઓ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીમાં પણ લાગુ પડે છે. શેમાં શેમાં? તો કે એની જાતિમાં, એના યશમાં, એના દર્શનમાં, એના જ્ઞાનમાં અને એના શીલમાં. બરાબર, તો જાતિની અપેક્ષાએ, યશની અપેક્ષાએ, જ્ઞાન દર્શન ચારિત્રની અપેક્ષાએ મેરુ પર્વતની જેટલી ઉપમાઓથી મેરુ પર્વતને સર્વશ્રેષ્ઠ સાબિત કરવામાં આવ્યો છે, એવી રીતે જાતિ, યશ, જ્ઞાન દર્શન ચારિત્ર બધા દ્વારા પણ એવું સિદ્ધ કરાવાય છે કે ભગવાન મહાવીર સ્વામી જેમ મેરુ પર્વત બધા પર્વતોમાં ગિરિરાજ છે, સર્વશ્રેષ્ઠ છે, એવી રીતે દુનિયામાં જેટલા પણ છે સંતો, મહંતો, બ્રાહ્મણો, સાખ્યો, પરિવ્રાજકો, તાપસો, જેટલા પણ સાધુ પર્યાયને પામેલા છે, એ બધાની અંદર ભગવાન મહાવીર સ્વામીની જાતિ, ભગવાન મહાવીર સ્વામીનો યશ,
ભગવાન મહાવીર સ્વામીનું જ્ઞાન, દર્શન, શીલ, સદાચાર, ચારિત્ર એ બધા કરતા કેવું છે તો કે સર્વશ્રેષ્ઠ છે. સમજાણું? સુદર્શન સ એ સ, આ સુદર્શન ગિરીશ એટલે પર્વતનો, હા પર્વતની મહત્વ એટલે મહાન પર્વત તરીકે જે એને પૌચઈ કહેવામાં આવ્યો છે, જેટલી જેટલી રીતે એને મહાન કહેવામાં આવ્યો છે એ તો હવે બધી જ ઉપમાથી ભગવાન મહાવીર સ્વામી પણ બધા સંતોમાં એમની જાતિથી, હા એમના યશથી, એમના જ્ઞાનથી, એમના દર્શનથી, એમના શીલ, સદાચાર, ચારિત્રથી એ પણ કેવા છે તો કે સર્વ સાધુઓમાં સર્વશ્રેષ્ઠ છે. સમજાય ગયું બરાબર? હેલો, સ્વામી હા, સ્વામી. જી સ્વામી. સમજાઈ ગયું. હા હવે આપણે એક એક ઉપમાને ભગવાનના જ્ઞાન, દર્શન, ચારિત્ર, જાતિ અને યશમાં આપણે એને સરખાવશું. કઈ રીતે? તો કે સૌથી પહેલા એમ કહેવામાં આવ્યું કે મેરુ પર્વત ઉપર આકાશને અને નીચે ધરતીને સ્પર્શે છે. બરાબર? એટલે એ ત્રણેય દિશાને સ્પર્શે છે. હા તો એવી જ રીતે ભગવાનનો પ્રભાવ પણ ત્રણેય લોકને સ્પર્શે છે. ભગવાન ચ્યવન કરે, ભગવાન જન્મ લે, ભગવાન દીક્ષા અંગીકાર કરે, ભગવાન કૈવલ્યને પામે કે ભગવાન નિર્વાણને પામે, આ બધી જ ઘટનાઓ ના સમયે પ્રકાશ ત્રણેય લોકમાં થાય. ત્રણેય લોકના લોકોને સમાચાર મળે કે ભગવાનનો જન્મ થયો છે. ત્રણેય લોકમાં એક આનંદનું વાતાવરણ, એક આનંદની લહેરખી ફેલાઈ જાય, ત્રણેય લોકમાં પ્રકાશ થઈ જાય. તો જેમ મેરુ પર્વત ત્રણેય લોકને સ્પર્શે છે એમ ભગવાનનો યશ ત્રણેય લોકને શું કરે છે? સ્પર્શે છે. સ્પર્શે કે ન સ્પર્શે? જી કરશે. એટલે ભગવાનનો પ્રભાવ ત્રણેય લોકમાં વ્યાપ્ત છે. જે મેરુ પર્વત ત્રણેય લોકમાં વ્યાપ્ત છે એ અધોલોકને પણ સ્પર્શે છે, આપણા મધ્ય લોકને પણ સ્પર્શે છે અને ઉર્ધ્વ લોકને પણ સ્પર્શે છે. તમે કહો જોઈ, આપણે પેલી ગાથામાં મેરુ પર્વતનું આપણે માપ કર્યું તો અધોલોકમાં 1,00,000 યોજનમાંથી અધોલોકમાં કેટલો સ્પર્શે? મધ્ય 1,000 લોકમાં યોજન. કેટલો સ્પર્શે અને ઉપરમાં કેટલો સ્પર્શે? નીચે 1,000 મધ્યલોકમાં 1,800 યોજન, 900. નીચે 1,000 યોજન. એક હા 1,000 હમ અધોલોકને કેટલો સ્પર્શે? 99 હા 99,000. 100 યોજન છે, 100 યોજન સ્વામી. કોણે કીધું 100 યોજન? મેં કીધું સ્વામી, નેહલ છે. અમારે ચોથી શ્રેણીમાં ભણવામાં આવે છે ને એટલે ખ્યાલ છે. બરાબર, નેહલ શેઠ. હા હાજી. બરાબર છે. અધોલોકમાં ઈ 100 યોજનને સ્પર્શો છે. ત્રીજા લોકમાં 1,800 યોજન. ત્રીજા લોકમાં ઈ 1,800 યોજનને સ્પર્શ્યો છે. વેરી ગુડ. એટલે 1,900 યોજન થયું. બાકીનું તો ઉર્ધ્વ લોકને 98,100 કેટલો યોજન. સ્પર્શ્યો? 1,00,000 માંથી 1,00,000 કેટલું માઇનસ કરો? 1,900. 99 તો કેટલું રહ્યું? 98,100 યોજન. હા 98,100 યોજન. 98,100. બરાબર છે. હાજી. તો ત્રણેય લોકને સ્પર્શો મેરુ પર્વત? હાજી. હા બરાબર. તો એમ ભગવાનનો પ્રભાવ ત્રણેય લોકમાં, અધોલોકમાં કેટલા ક્યાં સુધી હોય ભગવાનનો પ્રભાવ? મેરુ પર્વત અધોલોકમાં ખાલી 100 યોજનને સ્પર્શેલો જ છે.
ઉપરમાં ખાલી 98,100 યોજન ને સ્પર્શેલો છે, મધ્યમાં 1800 યોજન ને સ્પર્શ્યો છે, અને એ મધ્યમાં આખા 1800 યોજનમાં આખામાં નથી, ખાલી મધ્ય ભાગમાં છે. જ્યારે ભગવાનનો પ્રભાવ અધોલોકમાં ક્યાં સુધી? છેલ્લે સુધી. છેલ્લે 7મી નરક સુધી. 7 નરક સુધી. યસ, વેરી ગુડ. ભગવાનનો પ્રભાવ 7મી નરક સુધી. બરાબર. મધ્યમાં તો 1800 યોજન છે, પણ 1800 યોજનમાં મેરુ પર્વત તો ખાલી વચ્ચે જ છે. હા, આવી રીતે ખાલી આટલા જ ભાગમાં છે, અહીંયા બધે મેરુ પર્વત નથી. જ્યારે ભગવાનનો તો પ્રભાવ આ બધી જગ્યાએ છે. બરાબર. હા, અને ઉર્ધ્વલોકમાં 98,100 યોજન, અને ભગવાનનો પ્રભાવ તમે આંકડો ફરીથી કયો તો. છેલ્લે લોકાલોક. સુધી. એમાં પણ લોકાલોક જો બધે જ. સાંભળો, લખો. હા બોલો. હા, 100 યોજન નીચે. તમારે ટોટલ કરવું જ ને, 1 લાખ. હવે સરવાળો કરતા જાઓ. 100 યોજન હા. નીચે, 1800 યોજન વચ્ચે, બરાબર, અને 98,100 યોજન ઉપર. હવે એનું ટોટલ મારો. 8 ને 2 10, વધી 1, 8 ને 2 10, વધી 1 લાખ થયું. જોઈ લ્યો. આ જોઈ લો. 100 યોજન અધોલોક, 1800 યોજન ત્રીછાલોક, અને 98,100 યોજન ઉર્ધ્વલોક. હવે બધાનું ટોટલ મારો. 8 ને 2 10, વધી આવી 1, 8 ને 2 10, વધી આવી 1, 9 ને 1 10, 1 લાખ યોજન થયું. બરાબર બરાબર. બરાબર તો આ તો સ્વામી ખાલી બરાબર. આટલા એરિયામાં જ છે. નીચે 100 યોજન જ જાય છે મેરુ પર્વત. જ્યારે ભગવાનનો પ્રભાવ તો નીચે 7મી નરક સુધી. અને મેરુ પર્વત તો ખાલી ત્રસ્ત નાડીમાં જ છે, જ્યારે ભગવાનનો પ્રભાવ તો સ્થાવર નાડીમાં પણ હોય. સમજાય છે? એટલે નીચે 7 નરક સુધી, પછી 1800 યોજનમાં પણ બધે જ, ત્રસ્ત નાડી સ્થાવર નાડી બધામાં, અને ઉર્ધ્વલોકમાં આ 98,100 યોજન જ છે. જ્યારે ભગવાનનો પ્રભાવ ઉપર ક્યાં સુધી? તો કે ભગવાનનો પ્રભાવ સિદ્ધ ક્ષેત્ર સુધી, સિદ્ધ ક્ષેત્ર સુધી, લોકના લોકાગ્ર સુધી પ્રકાશ ફેલાય છે. એનાથી સમગ્ર સંપૂર્ણ 14 રાજલોક, ત્રસ્ત નાડી સ્થાવર નાડી સમસ્ત પ્રભાવિત થાય. તો તિકંડગે પંડગવે જયંતે, એની સામે ભગવાનની આ, કે ભગવાનનો યશ, ભગવાનનો પ્રભાવ. હા, બરાબર. ક્યાં સુધી છે? તો કે અહીંયા ત્રણ લોકને સ્પર્શે છે. તો અહીંયા 3 લોકના અમુક ભાગને સ્પર્શે છે. જ્યારે ભગવાનનો પ્રભાવ તો 3 લોકના સમસ્ત, એક પણ સરસવના દાણા જેટલી જગ્યા નથી કે જ્યાં ભગવાનનો પ્રભાવ ન હોય, 3 લોકમાં. બરાબર. પછી મેરુ પર્વતનો પ્રભાવ તો ખાલી મનુષ્ય અને દેવતાઓમાં જ ગણાય. નારકી જીવો ત્યાં જઈ શકતા નથી. તિર્યંચોને એના મહિમાની કઈ ખબર નથી હોતી. બધા તિર્યંચોને જાણનારા ખાલી સંઘની જીવો છે, બાકી તો કોઈ જાણતા નથી. બરાબર. તો એનો પ્રભાવ અમુક જ જીવોની અંદર થાય મેરુ પર્વતનો. જ્યારે ભગવાનનો પ્રભાવ તો સમસ્ત સચરાચર સમસ્ત સૃષ્ટિમાં ભગવાનનો પ્રભાવ હોય. સ્વામી, 4 ગતિના જીવો ઉપર એનો પ્રભાવ હોય. સ્વામી, હા, આમાં બધા જ ભગવાન આવી જાય ને? બધા ભગવાન, જી સ્વામી, આભાર. બધા ભગવાન. તમે અત્યારના મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાન વિચરે છે, એમનો પણ આવી એ જાય ને? પણ આવી જ રીતે સેમ. પણ અત્યારે આપણે ભગવાન મહાવીર સ્વામીનું વાંચી રહ્યા છે, એટલે હું ભગવાનનું કહું છું. જી સ્વામી, આભાર. બાકી દરેક તીર્થંકર પ્રકૃતિનો પ્રભાવ 3 લોકમાં હોય. જી આભાર સ્વામી. સમજાણું બરાબર? 20 અને 24 બંનેનો ને?
હા 20 અને 24 બંનેનો. બધા 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 બધા. તો આ વ્યાખ્યા સમજાણી ને બધાને? જી સ્વામી. હા, કે જેમ એના ત્રણ લોકને સ્પર્શે છે એમ ભગવાનનો પ્રભાવ પણ સંપૂર્ણ ત્રણેય લોકમાં સ્થાવરમાં બધા જ જીવો નારકી તિર્યંચ મનુષ્ય અને દેવ સમસ્ત જીવોમાં એમનો પ્રભાવ એમનો યશ પ્રભાવિત કરે છે. પછી જેમ મેરુ પર્વતમાં 3 વિભાગ છે. એક ભૂમિમય એટલે અંડરગ્રાઉન્ડ, પછી એક સુવર્ણમય બહાર છે એ આખો સુવર્ણમય છે, અને ઉપરનો વિભાગ પંડક વનને એ આખો એનો વૈડૂર્ય મણિથી યુક્ત છે. તો આખા મેરુ પર્વતના 3 વિભાગ થાય: સુવર્ણ વિભાગ, ભૂમિતલ સુવર્ણ વિભાગ અને વૈડૂર્ય વિભાગ. સુવર્ણમાં 5 કલરનું સુવર્ણ હોય, પણ સુવર્ણ જ હોય, સફેદ, લાલ, પીળું બધા જ. તો એ વચ્ચેનો ભાગ આખો 5 વર્ણના સુવર્ણનો છે. ઉપર વૈડૂર્ય મણિ અને નીચેનો છે એ ભૂમિતલ છે, માટીનું. સ્વામી તો જે રીતે મેરુ પર્વત આ 3 વિભાગથી સુશોભિત છે, તો એવી જ રીતે ભગવાન પણ 3 ગુણોથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ 3 ગુણોથી સુશોભિત છે. તો ભગવાનનું દર્શન છે એ ભૂમિતલ જેવું છે, ભગવાનનું જ્ઞાન છે એ સુવર્ણમય છે, અને ભગવાનનું ચારિત્ર છે એ વૈડૂર્ય મણિ સમાન છે. જેમ ભગવાન વૈડૂર્ય મણિને કોઈ તોડી ન શકે, એમ ભગવાનના શીલ સદાચારને કોઈ ખંડિત ન કરી શકે. જેમ સુવર્ણ અનેક પ્રકારનું છે, એમ ભગવાનનું જ્ઞાન પણ વિવિધ ભાવોથી ભરેલું છે. અનંત ગમા, અનંત નય, અનંત નિક્ષેપ, અનંત પ્રમાણ, કેટલા કેટલા ભાવોથી ભરેલું ભગવાનનું જ્ઞાન છે. અનેક વર્ણ વાળું છે. એમ અનેક વર્ણ એટલે શબ્દ પણ થાય, વર્ણમાલા એટલે શબ્દ. તો ભગવાનનું જ્ઞાન અનેક શબ્દોથી ભરપૂર છે. અને ભૂમિતલ ગ્રાઉન્ડ, હા, એની નીવ ફાઉન્ડેશન, એનું દર્શન છે, શ્રદ્ધા છે. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. જી સ્વામી. પાકું? પાક્કું. સ્વામી હાજી. આમાં કઈ પરિવર્તન જ ના થાય ને, એટલે જ એ મેરુ પર્વત છે ને? મેરુ પર્વતમાં આ જે સ્ટ્રક્ચર છે એમાં ફેરફાર ન થાય. એમ જે પણ તીર્થંકર નામ પ્રકૃતિ છે એમાં ફેરફાર ન થાય. આ જ રીતે સ્વામી છઠ્ઠો પછી આરો મહાવીરના તીર્થંકર હોય કે ભરતના હોય, કૈવતના હોય, બધા જ તીર્થંકરો માટે આ સરખું જ છે. છઠ્ઠો આરો આવશે આભાર ત્યારે સ્વામી. પણ મેરુ પર્વત આમ જ હશે? હા, જ્યારે પણ જુઓ ત્યારે મેરુ પર્વત આ જ કલર, આ જ સ્ટ્રક્ચર અને આટલા જ વિભાગથી, આમાં એની એક કાંકરી પણ આગળ પાછળ નહીં થાય, શાશ્વત છે. તો છઠ્ઠા આરામાં મહાવિદ્ય ક્ષેત્ર પણ એમ જ હશે ને? સેમ એમ જ હશે, સ્વામી શાશ્વત છે. હા, ક્ષેત્ર એમાં જોઈમાં આવે છે, પણ અંદર બધા ફેરફાર થાય કે ના થાય? અંદર ફેરફાર જીવો કઈ એક ના એક તો ન રહે, એ તો બદલાય. હા બરાબર સ્વામી. હા, એમ આ જે શાશ્વતા છે, તો મેરુ પર્વત શાશ્વતો છે, પણ એમાં જે સોનામાં જીવ છે, ચાંદીમાં જીવ છે, સોનાનો છે, વૈડૂર્ય છે, આ બધા જીવ વાળો હોય, સજીવ હોય, સચેત હોય, તો એમાં જીવ બદલાયા કરે. જી સ્વામી, આભાર સ્વામી. પણ એવું ક્યારેય ન બને કે જીવ વગર નો થઈ જાય. જીવ વગર નો થાય તો એ કાંકરી ખરી જાય. આપણે કોઈ પથ્થર ઉપરથી આપણે અહીંયા આગળ આપણે કેદારનાથ ની બાજુ ઓલું કે છે ને, શું કહેવાય, ભૂસ્ખલન. ધરતીકંપ. લેન્ડસ્લાઇડ થાય ને, ઓલું કઈ શું કહેવાય, લેન્ડસ્લાઇડ. ખલન. હા, લેન્ડસ્લાઇડ થાય, તો ભૂસ્ખલન. મેરુ પર્વતમાં એવું ક્યારેય ન થાય. કેમ કે મેરુ પર્વતના એક એક કણના જીવો બદલાય, પણ એ છોડીને વયા ન જાય. જ્યાં સુધી બીજો જીવ ન આવે ત્યાં સુધી પેલાનો જીવ સહી છોડે નહીં. એટલે નિર્જીવ એક પણ કાંકરી ન થાય મેરુ પર્વતની. આભાર મતલબ સ્વામી. સ્વામી એટલે ભૂસ્ખલન હા. થાય એનો મતલબ એ જીવ છોડીને જતો રહ્યો એમ થાય? હા,
લેન્ડસ્લાઇડ થયું એનો અર્થ જ એ છે કે એનો જે મુખ્ય જીવ હોય, નાના નાના કણકણના જીવ અલગ હોય ને આખા શિલાનો એક જીવ હોય. અચ્છા તો ઈ જયારે ચવી જાય ને ત્યારે ઈ શિલા એના પથ્થરથી છૂટી પડી જાય. અચ્છા આપણને તો એમ થાય કે આટલો બધો વરસાદ વરસે એટલે બધું પડ્યું. એવું ના હોય. આ પર્વત પણ પડી જ અરે શું કહેવાય ઝાડપાન પણ પડે તો એનો મૂળ જીવ મૃત્યુ પામે એટલે પડે. અચ્છા તો સ્વામી આમાં કઈ વાઇબ્રેશન ઇફેક્ટ કરે? હા આમાં કોઈ વાઇબ્રેશન સ્વામી, જે પડે જે આ બધું એમાં કઈ વાઇબ્રેશન ઇફેક્ટ કરે સ્વામી? હું સમજી નહીં તમારો પ્રશ્ન. એટલે આપણે કે ને કે આટલું બધું ફ્લડ કેરેલામાં આવ્યું તો પેલા એ કેટલા વર્ષ પહેલા તો એમાં ગાયને જીવતી કંઈક એની ચામડી ઉતારી હતી તો એની જે નીકળે ને આ તકલીફ તો એના કારણે આ બધી ચેન્જીસ ઘટનાઓ આવે. પાછળ આગળ પાછળના ઘણા બધા કારણો હોય. આપણે કોઈ એક ફિક્સ કારણ ન આપી શકીએ. અચ્છા જી આ સ્વામી. લોકોએ આપ્યું છે એ ફિક્સ કારણ લોકોની દ્રષ્ટિ છે, પણ રિયલમાં આ જ કારણ હશે એ કહેવાને કોઈ આપણી પાસે સબૂત નથી જી કે આ કર્યું તું એનું જ ફળ છે. આપણે તો શું છે બંધ બેસતું બેસાડી દેતા હોઈએ. જી જી સ્વામી. જી એટલે હા એ ઘટનામાં મરનારા બધા એની સાથે જોડાયેલા જ હોય એવું કહેવાને કોઈ કારણ નથી. મેં તમને કીધું તું કે ઘણી વાર આપણે કોઈ જીવ સાથે વેરાનું બંધ બાંધ્યો હોય અને એ જીવ મોક્ષે વયો ગયો તો આખી ફાઇલ નિસર્ગના હાથમાં જાય તો નિસર્ગ આવી જ કોઈ ઘટનાઓમાં આપણને બેસાડી દે. જી સ્વામી. તો એવા પણ અંદર કિસ્સાઓ બનતા હોય. આપણે કોઈ પણ ચીજને નિશ્ચિતથી ન કહી શકીએ કે આ જ કારણ હતું. આપણે બંધ બેસાડી શકીએ પણ હોય જ એવું કોઈ કહેવાને કારણ નથી. જી સ્વામી. સ્વામી મૂળ આભાર જીવ સ્વામી. એટલે હા મૂળ જીવ તમે કીધું ને કે ઝાડનું મૂળ જીવ ખતમ થઈ જાય. જો ઝાડનો મૂળ જીવ એક હોય, પછી હા એટલે થડના જીવ, પછી છાલના જીવ, પછી ડાળીઓના જીવ, પછી પાંદડાના જીવ, પછી ફૂલના જીવ, ફળના જીવ, બધા અલગ 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 હોય. અચ્છા એટલે મૂળ જીવ એટલે બીજનો જે જીવ હોય ઈ? આ મૂળ જીવ એક હોય આખા ઝાડનો. એ રીતે પર્વતમાં પણ મૂળ જીવ એક હોય, પછી કણકણના જીવો અલગ 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 હોય. જેમ જેમ ઘણું સ્વામી deep છે આ બધું. આપણા શરીરમાં ઘણા બધા માઇક્રો ઓર્ગાનિઝમો એવી રીતના જ ને આપણા શરીર ચામડી ઉપર હા બધા આપણું હોય કેમ અંતે. એક મૂળ જીવ એક છે, પછી અંદર આપણી હા નેસડાઈમાં ઘણા જીવો હોય, એમ જી એક સ્વામી. મૂળ જીવ હોય ને એની નેસડાઈમાં ઘણા બીજા જીવો હોય. જી સ્વામી. આભાર સ્વામી. જી સ્વામી. સ્વામી, એકેન્દ્રીય જીવ જ હોય મેરુ પર્વત ઉપર કે તિર્યંચ બી હોય? તિર્યંચ હોય ને, આપણા અચ્છા ત્રિછાલોકની ધરતી છે એટલે તિર્યંચો હોય. અચ્છા બરાબર. બરાબર. હા તો આ સમજાઈ ગયું ને આખી પેલી ગાથાનું વર્ણન. જી સ્વામી. અને હજુ એક બાકી છે પેલી ગાથાને એટલે 10મી ગાથાનું, કે જેમ મેરુ પર્વતની ઉપર પંડગવન પતાકાની જેમ છે, ધજા પતાકાની જેમ. હા બરાબર. એવી રીતે પ્રભુ પાસે પતાકા જેવું શું છે તો કે એનું તીર્થંકર નામ કર્મ. હા આખા 14 રાજલોકમાં જે મેરુ આખા 1,00,000 યોજનના મેરુ પર્વતમાં પંડગવન આખું એક અલગ વૈડૂર્યથી બનેલું છે, આખું અલગ છે અને એ આખું પતાકાની જેમ શોભી રહ્યું છે. એવી રીતે સંસારમાં જેટલા પણ જીવો છે, જેટલી પણ પદવીઓ છે, આ બધાની અંદર ભગવાન છે એ તીર્થંકરની પતાકા છે. તીર્થંકર નામ ગોત્ર એટલે શું તો કે તીર્થંકર નામ ગોત્ર કર્મ પતાકા. પતાકાનું કામ છે યશ આપવાનું. એમ ભગવાનનું તીર્થંકર નામ ગોત્ર કર્મ પણ શું છે તો કે 14 રાજલોકમાં એનો યશ ધજા પતાકાની જેમ ફરફરતો હોય. તો ભગવાનનું તીર્થંકર નામ ગોત્ર કર્મ પંડગ વનની જેમ પતાકા સમાન છે. સમજાણું?
જાઈ, જશો, યશ, જ્ઞાન, દર્શન, ચારિત્ર આ બધા મેરુ પર્વતની સાથે સરખાવે છે. તમને સમજાય છે ને બરાબર? હા સ્વામી. સરસ. કેટલી સરસ વાતો છે, કયો જોઈ. ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે આવું બધું છે. સ્વામી, અને પતાકાનો અર્થ શું કીધું હમણાં? હા, પતાકાનો અર્થ શું કીધું? પતાકા ધજાનું કામ શું થાય? ધજા એટલે યશ. હા, એની વિજય પતાકા એટલે એનો યશ. પતાકાનું કામ છે હવા જે દિશામાં હોય એ દિશામાં ઉડે. હા, ત્યાં એનો યશ ફેલાય. પણ ભગવાનનો યશ તો તીર્થંકર નામ ગોત્ર કર્મ છે, ધજા પતાકા જેવું હોય. તીર્થંકર નામ ગોત્ર કર્મ એટલે 3 લોક ફેમસ પર્સનાલિટી. ગોત્ર કર્મ ફેમસ આપવાનું એટલે ફેમ આપવાનું કામ કરે. પ્રસિદ્ધિનું કામ ગોત્ર કર્મનું છે. તો તીર્થંકર નામ ગોત્ર કર્મ સાથે બોલાય. તો તીર્થંકર નામ કર્મ પંડક બંધની જેમ પતાકા સમાન છે, જે 3 લોકમાં એમની શ્લાઘા, કીર્તિ પણ નહીં, યશ પણ નહીં. કીર્તિ ને યશ એક દિશામાં હોય, જ્યારે શ્લાઘા છે એ 10 દિશામાં હોય. તો તીર્થંકર નામ ગોત્ર એ શ્લાઘનીય છે, એટલે તીર્થંકરોને શ્લાઘનીય પુરુષ કહેવામાં આવે. સમજાણું બધાને? જી સ્વામી. અચ્છા, આપણે આ પહેલી ગાથાની સરખામણી કરી, 10મી ગાથાની. હવે 11મી ગાથાની સરખામણી કરવાની છે. આપણો ટાઈમ થઈ ગયો છે તો રાખું, કેમ કે 5 ગાથાની સાથે કરશું તો થોડુંક લાંબુ વર્ણન ચાલશે. સમજવા જેવું છે, સરસ વાતો છે. જે સ્વામી આ બધું બી અમને ફર્સ્ટ ટાઈમ ખબર પડી. પર્વતના એક કણમાં જીવ છે એ બી આજે ખબર પડી. હા, અમને ભાઈ હા, આજે જ એક જ ખબર જીવ, પડી. હા, એ શાશ્વત છે અને હા. એના એક કણમાં અલગ અલગ જીવ હોય. અને આ પૃથ્વીના એક ભૂસ્ખલન કણમાં અસંખ્યાતા જીવો હોય. થાય એટલે જીવ છોડીને જાય કે ઝાડ હા, પર એ હા, પણ આજે એનો સમજ જીવ પડી. મુખ્ય જીવ ચવી ગયો હોય ને એટલે ભૂસ્ખલન થાય. હા હા જે સ્વામી આ બધી એટલે સ્વામી એનું આયુષ્ય કર્મ પૂરું થયું એટલે ઈ જાય ને? હા, એટલે આયુષ્ય પૂરું થાય. એમ આ મેરુ પર્વતના એનો મૂળ જીવ હોય એનું આયુષ્ય પૂરું થાય, કેમ કે પૃથ્વી કાયનું આયુષ્ય 22,000 વર્ષથી વધારે ન હોય. તો 22,000 વર્ષ પછી એનો મૂળ જીવ પણ આયુષ્ય પૂરું કરે, પણ એ જેવો આયુષ્ય પૂરું કરે એ પહેલા ત્યાં નવો જીવ આવી ગયો હોય. અચ્છા એટલે ત્યાં ગોઠવાઈ જ જાય એટલે ઈ પડે જ નહીં. હા, એટલે એની કાંકરી પણ ખરે નહીં, હા એની હા. એક કાંકરી પણ ભૂસ્ખલિત ન થાય. વાવ સ્વામી એ બધા પુણ્યશાળી કહેવાય ને સ્વામી? હા, હા. શું કુદરતની રચના છે સ્વામી, અદ્ભુત રચના છે. હા, તો એવું ભગવાનનું પણ છે કે ભગવાનનો યશ ક્યાંય જ ન હોય એવું ન બને. સ્વામી દેવ હા, ગતિ કે નારકી કે આપણે મનુષ્યના પણ આમાં જઈ શકે, કાંકરી બની શકે પૃથ્વી કાયમાં? મને સમજાય એમ કયો તમે, મને કઈ તમે શું કહેવા માંગો છો? એટલે મનુષ્યનું આયુષ્ય પૂરું થાય તો હા, ઈ પૃથ્વી કાય ગતિમાં પણ જઈ શકે ને એમ? હા, જઈ શકે ને. પૃથ્વીમાં નારકી સિવાયના બાકી બધા આવી શકે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, પેલા બીજા દેવલોકના, એનાથી ઉપરના ન આવી શકે, પણ આ બધા પૃથ્વીમાં આવી શકે. હા, ગતાગતિ યાદ કરો તો તમને ખ્યાલ આવી જાય. સ્વામી, બરાબર છે. સ્વામી મહાવિદ્ય ક્ષેત્રથી ભારત માં જન્મ લઈ શકે કે ત્યાંથી ડાયરેક્ટ જ મોક્ષે જાય? હા, મહાવિદ્ય ક્ષેત્રથી જીવ ભરત ક્ષેત્રમાં આવે પાછો કે ત્યાંથી ડાયરેક્ટ મોક્ષે જાય? મહાવીર ક્ષેત્રમાં તો કાયમ મોક્ષ ખુલ્લો છે ને, શું કામ ભરત ક્ષેત્રમાં આવવું પડે?
અત્યારે ભરત ક્ષેત્રના મનુષ્યને મોક્ષે જવું હોય તો મહાવિદ્ય ક્ષેત્રમાં જવું પડે. અત્યારે મોક્ષ મેળવવો હોય તો મહાવિદ્ય ક્ષેત્રમાં તો મોક્ષ હંમેશા જ ચાલુ છે. તો એને કઈ મોક્ષ માટે ભરત ક્ષેત્રમાં આવવાની જરૂર નથી. હા, એના ભવ બાકી હોય તો આવી શકે, પણ બાકી મોક્ષ માટે એને ભરત ક્ષેત્રમાં આવવું પડે એવું કોઈ કારણ નથી. તો હજી ભવ બાકી હોય તો મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકે, પછી ભવ બાકી હોય તો ભરત નહીં, ભવ ક્ષેત્રમાં બાકી હોય તો મહાવિદ્ય ક્ષેત્રમાંથી ફરી પાછો ભરત ક્ષેત્રમાં આવી અને મોક્ષે જાય એવું બની શકે. આપણે આવે જ છે ને, ઋષભદેવ ભગવાનનો પેલો ભવ મહાવિદ્ય ક્ષેત્રમાં જ હતો, ધનના સાર્થવાનો. અચ્છા, હા, તો પછી ઋષભદેવ તરીકે ભરત ક્ષેત્રમાં આવ્યા કે ન આવ્યા? હા, હા. પણ એની ભવ પરંપરા બાકી હતી. એટલે મોક્ષ માટે એને ભરત ક્ષેત્રમાં આવવું પડે એવું જરૂરી નથી, કેમ કે મોક્ષ ત્યાં હંમેશા ચાલુ જ છે. આપણે ત્યાં મોક્ષ અત્યારે ચાલુ નથી, તો આપણે કદાચ મહાવિદ્ય ક્ષેત્રમાં અહીંથી જવું પડે, પણ એ લોકો અહીંયા ન આવવું પડે. પણ સ્વામી મહાવિદ્યમાં જઈને પછી ભરતના ક્ષેત્રના કોઈની સાથે ઋણાનુબંધ બાકી હોય તો આવવું પડે ને ભરતમાં, પાછું ભરત ક્ષેત્રમાં. જ્યાં સુધી ઋણાનુબંધ એક પણ પરમાણુનો છે ત્યાં સુધી મોક્ષે નહીં જાય, આ વાત પાકી. સ્વામી, હવે એ આભાર. ખપાવાય ને જ્યાં જ્યાં ઋણાનુબંધ હોય ત્યાં જવું પડે. જી સ્વામી, આભાર સ્વામી. પણ સ્વામી આમાં તો આપણને ખબર જ ન પડે કે આપણા કોની સાથે ઋણાનુબંધ બાકી છે કે ના ખબર પડે તો કાઈ નહીં, તો એની માટે અત્યારે જાગી જાવ ને કે આ ભાવમાં જેટલા ઋણાનુબંધ સંબંધ ખપાવાય એટલા ખપાવી લેવાના, નવા નહીં લેવાના. નવા કોઈની સેવા નહીં લેવાની, કોઈની અપેક્ષા નહીં રાખવાની, કોઈની સહાયતા નહીં લેવાની. હા, બહુ સ્વાવલંબી બનવાનું, કોઈ ઉપર ડિપેન્ડન્ટ નહીં બનવાનું, જે મળ્યું એમાં આનંદ માનવાનો. તો આ બધા ઋણાનુબંધ સંબંધ ઘટાડવાના બધા ઉપાયો છે. સ્વામી સમજાવવા માટે બહુ સરસ. કોઈની અપેક્ષા ના રાખો, કોઈની સેવા નહીં લ્યો, તમારું કામ તમારી જાતે જ કરો. સ્વામી ઘણીવાર આપણે સેવા લેવી પણ પડે ને કોઈની, આપણે હા, જયારે બીમાર હોય કે કાંઈ હોય, ઘણીવાર આપણે સેવા લેવી પણ પડે ને, આપણે બીમાર હોઈએ સેવા કે કાંઈ લેવી એવું પડે હોય. પણ લેવાની અપેક્ષા નહીં રાખવાની. કરે તો એનો ઉપકાર માનવાનો, આભાર માનવાનો જી સ્વામી, આભાર કે ઈ સ્વામી. મહાન છે એટલે મારી સેવા કરે છે. બાકી સેવા કરવા એ કઈ બંધાયેલા નથી. એટલે સ્વામી સંસારમાં બધા જ સંબંધો હવે માં પણ દીકરા પાસેથી અપેક્ષા ન રાખે, એ જ કોઈની રોજ પાસે ઋણાનુબંધ અપેક્ષા પૂરા નહીં કરે. રાખવાની. જી સ્વામી. જો ઋણાનુબંધ સંબંધો ખપાવા હોય તો, બાકી તમને સંસાર વાલો લાગતો હોય તો તમે તાર બધાની સેવા મજેથી લ્યો. નહીં સ્વામી બહુ સરસ સમજાયું. પણ સ્વામી આપણે એના હિતની આપણે અપેક્ષા રાખતા હોઈએ તો ઈ પણ તો રાગ જ કહેવાય ને, ઈ બી ઋણાનુબંધમાં આવી જાય ને. અપેક્ષા રાખી એટલે ઋણાનુબંધ સંબંધ બંધાણો, પછી કામમાં આવે તોય ભલે, ન આવે તોય. તમે અપેક્ષા રાખી એટલે ઋણાનુબંધ બંધાણો. અને કઈ રાગથી જ ઋણાનુબંધ બંધાય એવું નહીં. તમે દ્વેષ કર્યો તો પણ ઋણાનુબંધ બંધાય, અશુભ ઋણાનુબંધ બંધાય. જી સ્વામી. એટલે આપણે કોઈના હિતની પણ આપણે ચિંતા નહીં કરવાની. ઋણાનુબંધ સંબંધ ખપાવા હોય તો એક વાત યાદ રાખો કે કોઈની અપેક્ષા રાખવી નહીં, અને કોઈની અપેક્ષા આપણાથી અધૂરી રાખવી નહીં. આપણાથી અધૂરી ન રહેવી જોઈએ. જી સ્વામી. કોઈ આપણી આભાર પાસે સ્વામી. અપેક્ષા રાખે તો પૂરી કરો એટલે ઋણ ચૂકતે થઈ જાય. જી સ્વામી. આપણું કોઈના ઉપર ઋણ હોય તો ચાલે, આપણા ઉપર કોઈનું ઋણ નહીં હોવું જોઈએ. આપણા ઉપર કોઈનું ઋણ હોય તો આપણે નક્કી કરે કે અમારે નથી લેવું ઋણ, તો આપણે એને માફ કરી શકીએ. પણ કોઈનું આપણા ઉપર ઋણ હોય તો આપણે ચૂકતે કરવું જ પડે, એ વગર ઉપાય નથી. થેન્ક યુ સ્વામી, બહુ સ્પષ્ટતા થઈ ગઈ. અને આભાર એટલે સ્વામી. સહાય પચખાણ આપણે ત્યાં બહુ મહત્વના છે કે સહાય પચખાણ કરો. અને કદાચ તમારે સેવા લેવી પડે પણ અપેક્ષા નહીં રાખો, એ કરે છે તો એનો ઉપકાર માનો, એને સર આંખો ઉપર રાખો. અને જ્યારે કોઈ તમારી સેવા કરે છે ત્યારે તમને પસંદગી કરવાનો હક નથી. એ જે સેવા એની આવડત પ્રમાણે, એની શિક્ષા પ્રમાણે જે રીતે કરે એમાંથી તમારું ચલાવતા શીખો. તો આ બધાથી નવા ઋણાનુબંધ ન બંધાય. જી સ્વામી, આભાર સ્વામી. સ્વામી,
તો હા. આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું હોય તો આપણા શુભ અને અશુભ બધા કર્મ નીલ થાય ત્યારે જ આપણે જઈ શકીએ ને? ના 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 એવું જરૂરી નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને આપણા ઋણાનુબંધ નીલ કરી શકાય ને. અચ્છા સ્વામી. મોક્ષમાં જવું હોય તો બધું નીલ કરવું પડે. હા, એક અવતારી બનીને મહાવિદ્ય ક્ષેત્રમાં જાઓ એટલે બધું નીલ થઈ જાય. જી એનો સ્વામી. રસ્તો એનો રસ્તો એક અવતારી બન્યા વગર મહાવિદ્ય ક્ષેત્રમાં જાશો તો પાછું ઋષભદેવ ભગવાનની જેમ પાછું આવવું પડશે. પાછું આવવું પડશે. મહાવિદ્ય ક્ષેત્રમાં જાય છે એ બધા મોક્ષે જ જાય એવું જરૂરી નથી. મહાવિદ્ય ક્ષેત્રમાંથી પણ 563 ભેદની ગતિ આ ગતિ છે. અમે ત્યાં 7મી નરક પણ છે ને, ત્યાંથી 7મી હા નરક હા, પણ ત્યાં જવાય. અત્યારે 7મી નરકે છે. જી સ્વામી. રૂલ તો બધાને જતું ચલેંગે. જ રહે. જી સ્વામી. બધાને થઈ ગયું બરાબર? જી સ્વામી. સ્વામી, ખૂબ આભાર આભાર સ્વામી. તમને. આજે તો ઘણું બધું ખીલાયું. બહુ બહુ સ્પષ્ટતા થઈ ગઈ સ્વામી. બહુ સરસ. આભાર. જમવાઈદમ વચ્ચામિનમ હિનઃખરમ અચક્ષરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ કૌશહીનમ સુઠ્ઠુ દિનમ દુઠ્ઠુ પડીચિયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિહંત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસ્રાયાણં નમો લોહે સવસાવણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમો લઘુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે હ સકલ કર્મનું આણી અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણો ખૂબ ખૂબ આભાર. સોમવારે, હા, સોમવારે. આજે મારું થોડુંક આત્મસિદ્ધિનો ફેરફાર થઈ ગયો. હા, સોરી. હા, હા, વાંધો નહીં. કારણ મારા કે તમે મગજમાં ઓલું કાલે પહેલાનું એક્ઝામ જ રહી ગયું. હા, જી સ્વામી. વાંધો કાલે નહીં. એક્ઝામ માં આજ છે સારું જાણવા મળ્યું મને. હા, કાલે મારે એક્ઝામ માં આજ છે પૂછ્યું ચૂણમ. અચ્છા, અરે વાહ વાહ, તો તારે કામ થઈ ગયું અરુણા. એ તો કહું છું એટલે સરસ જાણવા મળ્યું. હા, સરસ, ચાલો. બસ આશીર્વાદ સ્વામી, આપો અમને કાલે બધાને સરસ થાય. આશીર્વાદ આપો અમારા બધાની જેની જેની એક્ઝામ છે. એક્ઝામ સારી થાય. બધાને આવતીકાલની એક્ઝામના ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સ્વામી, થેન્ક ધન્યવાદ. યુ. ખૂબ ખૂબ હવે મારે સ્વામી. તમારી પરીક્ષા લેવી પડશે એટલે કમસે કમ તમે વાંચો તો ખરા. હાજી. જી સ્વામી એક સ્વામી. ક્વેશ્ચન છે પૂછું એક્ઝામ નું છે નથી આવડતું. હા. વેદના પદમાં જુગલિયા ને વેદના હોય? હોય ને, હોય. જુગજાને પણ વેદના હોય પણ બધી વેદના ન હોય. અચ્છા, માનસિક વેદના હોય?
જુગલિયાને માનસિક વેદના હા હોય ને, કેમ ન હોય? આમ તો એની ઈચ્છા બધી પતી જાય ને ઓલામાંથી એવું ન હોય, છતાં પણ જોગલિયામાં હકાર મકાર ધિકાર નીતિ છે જ કે નહીં? હાજી. અચ્છા. હા હા. તો બેન સ્વામી આજે એક બેને કીધું કે એને જુગલિયાને ન હોય, શું ન હોય? વેદના હોય. વેદના. જુગલિયા વેદના તિર્યંચ હોય. ને એને જુગલિયા રોગજન્ય તિર્યંચ ને વેદના ન વેદના ન હોય. એક બેને આજે કીધું મને. તો સ્વામી માનસિક સમાધિ કોને હોય? વિતરાગીને. માત્ર વિતરાગીને જ હોય, બીજા કોઈને વિતરાગી અપ્રમત્ત અવસ્થા. નહીં. પણ સ્વામી હવે સાધુ સાધ્વીજી જે તમે છો સ્વામી, તો તમને પણ એમાં અંશ તો અત્યારે આવે જ ને અમને અમુક. સમાધિ સાધીએ તો સમાધિ છે, બાકી સમાધિમાં હોય એવું કહેવાને કારણ ન હોય. અસમાધિ પણ હોય. જ્યારે અપ્રમત્ત છે એ સમાધિમાં જ હોય 100%. વિતરાગી સમાધિમાં જ હોય 100%. કોઈ પણ અપ્રમત્ત અસમાધિમાં ન હોય. કોઈ પણ વિતરાગી સર્વજ્ઞ અસમાધિમાં ન હોય. અમે લોકો અત્યારે સમાધિમાં પણ હોઈ શકીએ, અસમાધિમાં પણ હોઈ શકીએ. સ્વામી આભાર સ્વામી. તો સ્વામી એ સમાધિ વિતરાગ એટલે કયા ગુણ સ્થાનકથી ચાલુ થાય? વિતરાગી એટલે 11-12. 11-12 પછી ચાલુ સર્વજ્ઞ થાય. એટલે 13-14. જી અને સ્વામી. અપ્રમત્ત એટલે 7મા ગુણસ્થાન થી 14મા ગુણસ્થાન સુધી. એટલે તો 7મા સાતમાથી ગુણસ્થાન થી લઈને 14 ગુણસ્થાન સુધીના બધા સમાધિમાં હોય. જી સ્વામી. 7માંથી લઈને 14 સુધી. જી સ્વામી. આભાર સ્વામી. ચાલો ભલે, બધાને જય જિનેન્દ્ર.